શ્રી નવજાગીરદાર રાઠોડ રાજપૂત સમાજ દ્વારા દ્વિતીય તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. વિજાપુર તાલુકાના દેવપુરા પહાડ ગામે આવેલ નાગેશ્વરી સંસ્કાર તીર્થ મંદિરના પટાગઢમાં રવિવારના રોજ શ્રી નવજાગીરદાર રાઠોડ રાજપૂત સમાજ દ્વારા દ્વિતીય તેજસ્વી તાલાઓના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સંઘપુર આશ્રમના મહંતના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ધોરણ 10-12ના ઉચ્ચ ટકાવારી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ રિટાયર્ડ અધિકારીઓ અને નવનિયુક્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજના યુવાનો અને દીકરીઓને વિદ્યા અભ્યાસની વેલ્યુ બાબતે ઉચ્ચ શિક્ષણ મેળવેલ ક્ષત્રિય સમાજની દીકરી દ્વારા પ્રવચન કરી વિદ્યા અભ્યાસ કરવા બદલ હાકલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નવજાગીરદાર રાઠોડ રાજપૂત સમાજની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. MTV ન્યૂઝ સાબરકાંઠા. વિચાર્યું છે કે આપણે ગામડે આપણે રથ લઈ જઈએ. કદાચ સમયનો અભાવ હોય તો આપણે ગામડે રથ ના લઈ જઈ શકીએ તો ગામડે આપણે દાન પેટીઓ મૂકીશું અને દરેક ગામનું જે દાન આવશે એ દાનમાંથી આપણે આ દીકરીને ધન્યવાદ આપીશું અને સાથે સાથે દેવેન્દ્રસિંહજી ઘસાતા બાપુ શ્રી દેવેન્દ્રસિંહજીને નમ્ર વિનંતી કરીશ કે આ દીકરીને ટ્રોફી આપી અને એનું સન્માન કરશે. 92.0% જબરજસ્ત પરફોર્મન્સ છે આ દીકરીનું. આજે પણ એની કોલેજ ચાલુ છે અને ગડગડાટ સાથે આ દીકરીનું સ્વાગત કરીશું આપણે મિત્રો. તાળીઓના ગડગડાટથી આપણે આ દીકરીનું અભિવાદન કરીશું. મારાજી ગામની આ દીકરી છે એટલે હું પણ એટલું જ ગૌરવ અનુભવું છું અને એમનું સન્માન સોજા ગામના સરપંચ સાહેબ શ્રી મનોજસિંહજીને વિનંતી કરીશ કે આ દીકરીનું સન્માન કરશે. 92.71%. ફરી એક વખતે તાળીઓ પાડો. રામપુરા કુવાયડા રાઠોડ નિર્મલસિંહ કનકસિંહ, રામપુરા કુવાયડા કોન્સ્ટેબલ રાઠોડ મેઘરાજસિંહ ગુલાબસિંહ, રામપુરા કુવાયડા. ઘણા કિસ્સા બનતા હોય છે જેમાં દીકરીઓના મેરેજ થયા હોય અને અઠવાડિયા કે 2 અઠવાડિયા પછી દીકરી વિધવા થાય, કોઈ દુર્ભાગ્યવશ પતિનું અવસાન થતા એ વિધવા થાય છે. હું પુનઃલગ્નનું સમર્થન કરું છું એવું નથી. ઘણા સમાજે એક્સેપ્ટ કર્યું છે ને આપણે એક્સેપ્ટ નથી કર્યું, એ પણ આપણી સંસ્કૃતિ છે. પરંતુ એ તમારી દીકરી એક ને એક હોય અને એનો હસબન્ડ પણ એક ને એક હોય માતા પિતાનો, તો પછી એ દીકરીની જવાબદારી કોની? તમારી દીકરી અગર શિક્ષિત હશે તે પોતાના પગ પર ઊભી રહી શકશે, એ પોતાના સાસુ સસરાને પણ સાચવી શકશે. એટલા માટે પોતાની દીકરીને શિક્ષણ આપો, કારણ કે મૂળભૂત અત્યારે જરૂરિયાત છે શિક્ષણની. જ્યારે સમાજમાં શિક્ષણ આવશે ત્યારે સમાજમાં સંસ્કાર આવશે, કારણ કે જે વ્યક્તિ શિક્ષિત હોય છે ને એની વિચારવાની શક્તિ વધી જાય છે. સમાજમાં કહેવાય છે કે દીકરી 3 ઘર તારે છે, એક મોસાળ પક્ષ, પોતાનું ઘર અને પોતાની સાસરી. તો દીકરીને કેમ શિક્ષિત ન કરવી જોઈએ? એક શિક્ષિત નારી, સમાજ માંગ કરશે શિક્ષિત નારીની, ત્યારે આપણો સમાજ આગળ આવશે. કારણ કે શિક્ષિત નારી મેળવવા માટે દીકરાઓને પણ શિક્ષણ મેળવવું જરૂરી છે. કહેવાય છે કે કેરેક્ટર બિલ્ડ, તો કહેવાય છે કે પોતાનું ચરિત્ર એવું બનાવો. શિવમ પરમ ભૂષણમ, ચારિત્ર ही सबसे बड़ा आभूषण है. પોતાનું ચરિત્ર એવું બનાવો કે 4-5 માણસો પૂછતા આવે ત્યારે તમે ખરેખર અર્થમાં શિક્ષિત